કેમ છો બધા? આજે ગુરુ પૂર્ણિમા દિવસથી હું નવી શરૂઆત કરું છું. આજથી હું બધી જ ગૃહિણીને ઘરથી બહાર શીખવા ન જઈ શકતી હોય તેને શરૂઆતથી જ વધુ નોલેજ સાથે માચી વર્ક શીખવાનો પ્રયત્ન કરીશ. આજે કયા મટીરિયલનો ઉપયોગ થાય તેનું થોડું હું નોલેજ આપીશ. સૌથી પહેલાં તો આપણે ખાટલી, જો ખાટલી ન હોય તો આપણે આ રીતની રિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. આ 16 ઇંચની રિંગ છે અને આનાથી મોટી રિંગનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તેનો જે અંદરનો ભાગ છે તેને પાતળા એવા કપડાથી આ રીતે કવર કરી લેવી, જેના કારણે તમે જે ઉપર કપડું ફિટ કરશો એ ટાઈટ રહેશે, લૂઝ નહીં થાય. ત્યાર પછી આપણે દોરો, જે આ દોરો છે એ થોડો જાડો હોય છે અને કોઈ પણ વસ્તુ ઉપસાવવા માટે ઉપયોગમાં લેશું. આ સિલ્કનો દોરો છે, જેનાથી આપણે અંદરના જે ફ્લાવર હોય એને વર્ક કરીશું. આ કસબની રીલ છે, જેનાથી આપણે બહારની બોર્ડર કરીશું. આ પ્લાસ્ટિકનો દોરો છે, આનો ઉપયોગ મોતી, વલ, ચતારી, જરદોશી એના માટે થાય છે અને આ ખૂબ જ મજબૂત હોય છે. એક પેન્સિલ લેશું આપણે, જેનાથી આપણે કપડામાં આસાનીથી કંઈ પણ વસ્તુ ડ્રો કરી શકશું. હવે આપણે 2 સૂયાનો ઉપયોગ કરીશું. એક છે 14 નંબરનો સૂયો, જેની લીડ થોડી જાડી હોય છે અને 0.5 mm હોય છે. આનાથી સાંકળી એકદમ આસાનીથી અને સરસ થાય છે. બીજો સૂયો છે એ 24 નંબરનો 0.4 mm હોય છે, જેની લીડ થોડી ઝીણી હોય છે. આનો ઉપયોગ આપણે મોતી, જરદોશી, વલ, ચતારી ટાંકવા માટે થાય છે. હવે આપણે થોડું મટીરિયલનું નોલેજ લઈશું. આ છે જરદોશી, જે બધા જ કલરમાં મળે છે, લાઇટ ડાર્ક કલરમાં. આનો કટિંગ કરીને આપણે ઉપયોગ કરશું. ત્યાર પછી ચતારી છે, આ ગોલ્ડન ચતારી છે. આ છે રોઝ ગોલ્ડમાં 0 સાઇઝની ચતારી. આ છે 1 નંબરની રોઝ ગોલ્ડમાં 1 સાઇઝની ચતારી. આ છે ખોબા ચતારી, ખાડા ચતારી જેને કહેવાય, અને આ બધા જ કલરમાં મળે છે. આ પ્લાસ્ટિકના મિરર છે, જે સૂયાથી સરસ રીતે વર્ક થાય છે આમાં. આ છે બીડ્સ, જે અમુક વર્ક એવું પણ હોય છે કે જ્યાં બીડ્સ ચિપકાવવાથી એનો લુક વધારે સારો લાગે છે. આ છે મોતી. આ પ્લાસ્ટિકના મોતી નથી, આ પથ્થરના મોતી છે. બને ત્યાં સુધી આ જ મોતીનો ઉપયોગ કરવો, કારણ કે આ મોતી લાંબા સમય પણ આવા ને આવા જ રહેશે. આ છે ગોલ્ડન મોતી. આનો દેખાવ પણ વર્કમાં બહુ સારો લાગે છે. આ છે વ્હાઇટ મોતી, જે 0 સાઇઝના છે. આપણે 2 પ્રકારની સોયનો ઉપયોગ કરશું. એક છે આ જાડી સોય, જેને આપણે મરી દાણું કહીએ છીએ, એ કરવામાં ઉપયોગમાં લેશું. અને એક છે એકદમ પાતળી સોય, જેનો ઉપયોગ આપણે કોઈ પણ વ્યક્તિને જો જરદોશી સૂયાથી ટાંકતા ન આવડે તો હું સોયથી ટાંકતા પણ શીખવાડીશ. આ બધું જ બજારમાં આસાનીથી મળી જાય છે. મારા અવાજ તમને ઉપયોગી આવે તેવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.